જૂનાગઢમાં 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે મોકૂફ રખાઈ છે। પરંપરાને લઈને સાધુ સંતો સાથે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા થશે। વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નિર્ણય લેવાયો, જેમાં સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા। છેલ્લા 4-5 દિવસથી પડેલા કમોસમી વરસાદે લીલી પરિક્રમા પર મોટું સંકટ ઊભું કર્યું। વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો। અનેક જગ્યાએ રસ્તાઓ પર અતિશય કિચડ કાદવનું સામ્રાજ્ય હોવાને કારણે રૂટ જોખમી બન્યો છે। वन विभागના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા અંદર ભારે વાહનો જઈ શકે તેમ નથી। જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને એને બહાર કાઢવા પણ મુશ્કેલ થશે। પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્ય ક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પણ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી મળી નહોતી। દર વર્ષે કારતક સુદ એકાદશીથી શરૂ થઈને કારતક પૂર્ણિમાના દિવસે આ પરિક્રમા પૂર્ણ થાય છે। આ યાત્રા 5 દિવસ ચાલે છે। ગીરના જંગલનો આ માર્ગ વન વિભાગ દ્વારા વર્ષમાં આ 5 થી 7 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે। આ પરિક્રમા લગભગ 36 કિલોમીટર લાંબી હોય છે। પ્રશાસનના નિર્ણયને સાધુ સંતોએ પણ આવકાર્યો અને શ્રદ્ધાળુઓને પરિક્રમા માટે ન આવવા માટે અપીલ કરી। 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે। લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે। પરિક્રમાના રૂટના પરીક્ષણમાં ધ્યાનમાં આવ્યું છે કે કોઈ સંજોગોમાં વાહનો જઈ શકે એમ નથી, પદયાત્રા થઈ શકે એમ નથી, કારણ કે કાદવ કીચડ અને સેવાળબાજી ગયા હોય ત્યારે લોકોને પડવાની, સ્લીપ થવાની પૂરી સંભાવના છે। આવી પરિસ્થિતિમાં પરિક્રમા યોજવી યોગ્ય નથી। અમારા અન્નક્ષેત્રો પણ અંદર વ્યવસ્થા કરી શકે એમ ન હોય, એટલે સત્તાવાર રીતે સર્વાનુમતે આજે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। સાથે સાથે આપણી જે સનાતન પરંપરા છે એની જાળવવાની પણ આપણી જવાબદારી હોય ત્યારે 1 તારીખે 11ની રાત્રે, શનિવારે રાત્રે વિધિવત એનું મુહૂર્ત કરવામાં આવશે અને 2 તારીખે દિવસ દરમિયાન સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા પણ સાધુ સંતો કરશે, કોઈ પણ ગૃહસ્થી કે બીજા કોઈ નહીં કરે। વહીવટી તંત્ર દ્વારા અને અમુક લોકો દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે તેવો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો છે। સલામતીને ધ્યાનમાં રાખી સંતોનો અને સરકારનો લોકોને એક એવી અપીલ છે કે આપ સૌ જ્યાં હો ત્યાંથી ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ અને હાથ જોડી આપણી માનસિક પરિક્રમા કરી લઈએ અને પરિક્રમામાં લોકો વરસાદને કારણે ન આવે એમાં જ આપણા સૌનું હિત છે।